નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ગઈકાલે આપણે ચેન્જ ધ વોઇસમાં જોયું હતું સાદો વર્તમાન કાળના અફર્મેટિવ સેન્ટેન્સના એ આપણે એક્ટિવ વોઇસના વાક્યો જે છે એને આપણે પેસિવ વોઇસની અંદર આપણે વાક્ય ફેરવતા જોયા. આજે આપણે સાદા ભૂતકાળમાં એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સના અફર્મેટિવ સેન્ટેન્સના વાક્યો હોય તેને આપણે પેસિવની અંદર આપણે કઈ રીતે ફેરવી શકાય એમના જે છે એ આજે આપણે ઉદાહરણ સહિત આપણે જોઈશું. અને હા મિત્રો, ઘણા મિત્રોના જે છે એ હોમવર્ક મેં ગઈકાલે આપેલું એના ઈમેલ્સ પણ આવી રહ્યા છે. જેમણે મોકલ્યા છે એને ધન્યવાદ. આજે આપણે હવે સિમ્પલ પાસ્ટ ટેન્સને આપણે કઈ રીતે આપણે પેસિવની અંદર ફેરવી શકાય એ આપણે હવે જોઈએ. તો મિત્રો, આપણે આજે ભૂતકાળની અંદર જે છે એ પેસિવ રચના કઈ રીતે થઈ શકે એ આપણે આજે શીખવાનું છે. તો મિત્રો, આપણે ગઈકાલે પણ આપણે શીખ્યું હતું કે આપણે 5 ફેરફારો કયા કયા કરી શકાય એ આજે એક વાક્યનું જે છે એ ભૂતકાળમાં પણ ફરી વખત આપણે એનું આપણે પુનરાવર્તન કરી લઈએ. તો પેલું વાક્ય છે જય wrote a letter. તો મિત્રો, અહીંયા આપણે જોઈએ તો અહીંયા સાદો ભૂતકાળ છે. આપણને ખબર પડી કે સાદો ભૂતકાળ તો એના ક્રિયાપદ ઉપરથી ખબર પડી. તો અહીંયા આપણે જે છે જય છે એ કર્તા છે એટલે કે સબ્જેક્ટ છે, રોટ એ ક્રિયાપદ છે ને અ લેટર એ કર્મ છે એટલે કે ઓબ્જેક્ટ છે. તો આનું આપણે જ્યારે પેસિવની અંદર આપણે જ્યારે ફેરવીએ છીએ ત્યારે ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે જે એક્ટિવ વોઇસ જે છે એનો જે કર્મ છે એને આપણે કર્તા બનાવશું. એટલે કે અહીંયા આપણે એ લેટર એ કર્મ છે એને આપણે અહીંયા કર્તા બનાવશું. તો અ લેટર પછી આપણે બીજો ફેરફાર આપણે કહ્યું હતું કે જે હવે અહીંયા કર્તા નવો બન્યો છે એના પુરુષ વચન કાળ મુજબ આપણે જે છે હવે ટુ બીનું રૂપ મૂકીશું. અહીંયા ભૂતકાળ છે એટલે વોઝ અને વેરમાંથી આવશે. અ લેટર એક વચનમાં છે એટલે આપણે અહીંયા વોઝ મૂકીશું. તો અ લેટર વોઝ. હવે ત્રીજો ફેરફાર જે છે આપણે કહ્યું હતું જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનું આપણે જે છે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ મૂકીશું. તો અહીં રોટ ક્રિયાપદનું જે છે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ થાય છે રિટર્ન. તો અ લેટર વોઝ રિટર્ન. ચોથો ફેરફાર આપણે કીધું કે આપણે અહીંયા બાય મૂકીશું. અને છેલ્લો ફેરફાર જે છે એ એક્ટિવ વોઇસનો જે કર્તા છે એને આપણે હવે અહીંયા કર્મ બનાવશું એટલે કે બાય જય. તો મિત્રો, આ વાત થઈ સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર. ફરીને આપણે જોઈ લઈએ જય રોટ અ લેટર. તો અ લેટર વોઝ રિટન બાય જય. જયે પત્ર લખ્યો અને જય દ્વારા પત્ર લખાય છે. હવે આપણે આવા કેટલાક વાક્યો જે છે એમનું આપણે વધુ આપણે દઢીકરણ થાય એ હેતુસર આપણે ઘણા બધા આજે હોમવર્ક કરીને આવ્યો છે એટલે ઘણા બધા વાક્યો જે છે આપણે લઈશું. તો હવે આપણે જોઈએ તો ફોરમ બ્રોક ધીસ કપ. ભૂતકાળ છે, બ્રોક આવી ગયું. તો ફોરમ એ અહીંયા શું બની ગયું? અહીંયા કર્તા બની ગયું છે. બ્રોક એ ક્રિયાપદ છે અને ધીસ કપ એ કર્મ છે. તો આનું આપણે શું થશે? તો પેસિવ રચના આપણે જોઈએ તો ધીસ કપ ટુ બીનું રૂપ અહીં લાગશે. કપ છે એટલે વોઝ લાગુ પડશે. ધીસ કપ વોઝ. બ્રોક છે એનું આપણે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ થશે બ્રોકન. બ્રેક, બ્રોક અને બ્રોકન. ધીસ કપ વોઝ બ્રોકન. આપણે પ્રિપોઝિશન મૂકશું બાય. અને ફોરમ જે આપણે કરતા છે તેને આપણે અહીંયા કર્મ બનાવશું. તો ફોરમ બ્રોક ધીસ કપ એનું પેસિવ થશે ધીસ કપ વોઝ બ્રોકન બાય ફોરમ. પછીનું સેન્ટેન્સ આપણે લઈએ તો વી બોટ સમ બ્યુટીફુલ પિક્ચર્સ. તો અહીંયા વી છે એ કર્તા છે, બોટ જે છે એ ક્રિયાપદ છે અને સમ બ્યુટીફુલ પિક્ચર્સ એ આખું કર્મ બની ગયું. તો એને આપણે કર્મને આપણે પહેલાં લઈશું આપણે. તો એનું પેસિવ વાક્ય આમ થશે સમ બ્યુટીફુલ pictures
એ આપણે કરતા બની ગયું. હવે આપણે અહીંયા બહુવચન છે એટલે અહીં વોઝ અને વેરમાંથી શું મૂકીશું? વેર મૂકીશું. સમ બ્યુટીફુલ પિક્ચર્સ વેર. બોટનું શું થશે? આપણે અહીંયા હવે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ બાય બોટ બોટ. તો અહીંયા બોટનું બોટ થશે અને પ્રિપોઝિશન તરીકે અથવા એજન્ટ તરીકે બાય મૂકીશું. અને ગઈકાલે પણ મેં વાત કરી હતી કે અહીંયા કર્તરીમાં જો આવી રીતે આઈ વી યુ હોય તો એને આ કર્મ વિભક્તિના રૂપમાં આપણે એને ફેરવવું પડશે. તો વીનું થશે અહીંયા અસ. આખું કે બન્યું વી બોટ સમ બ્યુટીફુલ પિક્ચર્સનું સમ બ્યુટીફુલ પિક્ચર્સ વેર બોટ બાય અસ. પછીનું વાક્ય છે ધે બિલ્ડ ધીસ હાઉસ. તો ધે એ અહીંયા બની ગયો કરતા, બિલ્ટ જે છે એ ભૂતકાળનું રૂપ છે અને ધીસ હાઉસ એ અહીંયા કર્મ બન્યું. તો સૌપ્રથમ આપણે લઈશું ધીસ હાઉસ. એક વચનમાં છે એટલે આપણે અહીંયા વોઝ અને વેરમાંથી અહીંયા વોઝ મૂકીશું. ધીસ હાઉસ વોઝ બિલ્ટનું પાસ્ટ પાર્ટિસિપલ રૂપ શું થાય છે? બિલ્ટ. ધીસ હાઉસ વોઝ બિલ્ટ પછી પ્રિપોઝિશન તરીકે મૂકીશું બાય અને ધેનું જે છે કર્મ વિભક્તિનું રૂપ બનશે ધેમ. તો ધે બિલ્ડ ધીસ હાઉસ એનું પેશીની રચના થશે ધીસ હાઉસ વોઝ બિલ્ટ બાય ધેમ. પછીનું વાક્ય છે તે યુ હેલ્પ ધેમ. યુ જે છે અહીં કરતા છે, હેલ્પ એ ક્રિયાપદ છે અને ધેમ છે તે કર્મ છે. તો આપણે આનું જે છે એ પેશીવની રચનામાં બનાવતી વખતે ધેમનું આપણે કર્તરી રૂપ મૂકવું પડશે એટલે ધેનું થશે ધેમનું થશે ધે. ધે આવ્યું એટલે બહુવચન થઈ ગયું એટલે અહીંયા થશે આપણે વેર. ધે વેર હેલ્પનું જે છે એનું આપણે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ શું થશે? હેલ્પ. ધે વેર હેલ્પ પ્રિપોઝિશન તરીકે આપણે મૂકીશું બાય અને યુનું જે છે કર્મ વિભક્તિનું રૂપ આપણે બનાવવું પડશે તો યુનું થશે યુઝ. તો યુ હેવ ધેમ એનું આપણે કર્મની રચના થશે ધે વેર હેલ્પ બાય યુ. પછીનું છે મિત્રો હી ટોટ ઇંગ્લિશ. તો અહીંયા હી કરતા ક્રિયાપદ અને કર્મ. હવે આ તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે. તો સૌપ્રથમ આપણે ઇંગ્લિશ જે છે એને આપણે કરતા બનાવીશું. તો ઇંગ્લિશ પછી આપણે ભૂતકાળ. તો હી ટોટ ઇંગ્લિશ. ઇંગ્લિશ પછી આપણે એમનું જે છે એ ટુ બી રૂપ મૂકીશું વોઝ. ઇંગ્લિશ વોઝ ટોટનું જે છે એ પાસ્ટ પાર્ટિસિપલ રૂપ શું થાય? ટોટ. ઇંગ્લિશ વોઝ ટોટ એજન્ટ તરીકે આપણે બાય મૂકીશું અને હી છે તેનું કર્મ વિભક્તિનું રૂપ મૂકીશું આપણે હી. એ રીતે આપણે છઠ્ઠું વાક્ય છે ધ કાર્પેન્ટર મેડ. અહીંયા આપણે સાદો વર્તમાન કાળ થઈ ગયો છે. ધ કાર્પેન્ટર મેડ ફર્નિચર. તો કાર્પેન્ટર એ કરતા, મેડ એ થયું વર્ક અને ફર્નિચર એ થયું છે ઓબ્જેક્ટ. તો સૌપ્રથમ આપણે ઓબ્જેક્ટ અને સબ્જેક્ટ આપણે બનાવશું એટલે ફર્નિચર was made by the carpenter. તો આ રીતે વાંચ્યું છે ધ કાર્પેન્ટર મેડ ફર્નિચર. ફર્નિચર વોઝ મેડ બાય ધી કાર્પેન્ટર. પછીનું જે વાક્ય છે ધ પ્યુન રેંગ ધ બેલ. તો અહીંયા ધ પ્યુન એ કરતા, રેંગ એ થયું ક્રિયાપદ અને ધ બેલ એ છે ઓબ્જેક્ટ. તો આનું આપણે પેસિવની રચના થશે ધ બેલ વોઝ રિંગ રેંગ અને પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? રંગ. ધ બેલ વોઝ રંગ બાય ધી પ્યુન. મિત્રો ખાસ હું તમને કહું છું કે આપણે
જે ક્રિયાપદ છે એના ત્રણેય રૂપ આપણને આવડવા જોઈએ. તો દાખલા તરીકે અહીંયા આપણે જોયું, અહીંયા રેંગ હતું, તો રીંગ, રેંગ, રંગ, એવી રીતે દરેકના તમારે જે છે એ જેટલા ક્રિયાપદ આવે એનું તમારે પાસ્ટ પાર્ટિસિપલના રૂપનું તમે જરા જોતા રહેજો, શીખતા રહેજો. પછીનું વાક્ય છે લતા સેંગ સોંગ્સ. તો અહીંયા લતા એ સબ્જેક્ટ છે, સેંગ એ ક્રિયાપદ છે અને સોંગ્સ એ બન્યું કર્મ. તો અહીંયા આપણે સૌપ્રથમ સોંગ્સ લઈશું. સોંગ્સ બહુવચનમાં છે એટલે આપણે અહીં વેર લઈશું. સોંગ્સ વેર. અહીંયા સિંગનું ભૂતકાળનું સેંગ થયું છે અને પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ મૂકવાનું છે, તો અહીંયા થશે સંગ. સોંગ્સ વેર સંગ પ્રેઝન્ટ તરીકે બાય મૂકીશું અને લતા છે એને આપણે કર્મ બનાવશું. તો લતા સેંગ સોંગ્સ બન્યું છે સોંગ્સ વેર સંગ બાય લતા. પછીનું વાક્ય છે શીતલ રોટ અ લેટર યસ્ટરડે. તો અહીં શીતલ એ કર્તા છે, રોટ એ ક્રિયાપદ છે, એ લેટર એ કર્મ છે અને યસ્ટરડે એ અહીંયા અધર વર્ડ છે. તો આપણે અધર વર્ડ્સને આપણે ત્યાં ને ત્યાં રાખીશું. આપણે કર્તા ક્રિયાપદ અને કર્મનો જે અહીંયા રમત છે, એટલે આપણે કર્મ જ આપણે શોધવાનું છે સૌપ્રથમ. તો આપણે અહીંયા એ લેટર એ કર્મ છે તેના કર્તા બનાવીશું. લેટર વોઝ રોટનું થશે રિટન. અ લેટર વોઝ રિટન બાય શીતલ. અને પછી આપણે યસ્ટરડે મૂકી દઈશું અહીંયા. તો શીતલ રોટ અ લેટર યસ્ટરડે. શીતલે ગઈકાલે પત્ર લખ્યો. અ લેટર વોઝ રિટન બાય શીતલ યસ્ટરડે. ગઈકાલે શીતલ દ્વારા પત્ર લખાયો. પછીનું છે રામ કિલ રાવણ. રામે રાવણને માર્યો. સિરિયલની અંદર હજી તો રાવણને મારવાની વાર છે, પણ આપણે અહીંયા પહેલાં મારી દઈએ. તો રામ કરતા, કિલ એ ક્રિયાપદ છે અને રાવણ એ ઓબ્જેક્ટ છે. તો પહેલાં આપણે ઓબ્જેક્ટને આપણે સબ્જેક્ટ બનાવીશું. તો રાવણ વોઝ કિલનું થશે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ કિલ્ડ. કેમ કિલ એન્ડ કિલ. તો રાવણ વોઝ કિલ બાય રામ. રાવણ રામ દ્વારા મરાયો. પછીનું વાત છે કે રવિન્દ્રનાથ ટાગોર રોટ ધ ગીતાંજલિ. રવિન્દ્રનાથ ટાગોરે ગીતાંજલિ લખ્યું. તો રવિન્દ્રનાથ ટાગોર એ સબ્જેક્ટ, રોટ છે તે ક્રિયાપદ છે અને ધ ગીતાંજલિ એના પુસ્તકનું નામ છે, તો એને આપણે કર્મ છે અહીંયા. તો અહીં આપણે કર્મ લઈશું. ધ ગીતાંજલિ was written by Rabindranath Tagore. The Gitanjali was written by Rabindranath Tagore. એટલે ગીતાંજલિ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયું હતું. પછીનું વાક્ય છે ઓમ બોટ ધ મેંગો આઈસ્ક્રીમ. ઓમે મેંગો આઈસ્ક્રીમ ખરીદ્યો. તો હવે આપણે તરત જ ખ્યાલ આવી જશે કરતા શું છે, ક્રિયાપદ છે કયું છે અને કર્મ કયું છે. તો ધ મેંગો આઈસ્ક્રીમ વોઝ. બોટનું શું થશે? બોટનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ બોટ જ થશે. તો મેંગો આઈસ્ક્રીમ વોઝ બોટ બાય ઓમ. પછીનું વાક્ય છે રાહુલ વન ધ ફર્સ્ટ પ્રાઇઝ. રાહુલે પ્રથમ ઇનામ પ્રાપ્ત કર્યું. સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ તમે જોઈ શકો છો. તો આપણે આવશે ધ ફર્સ્ટ પ્રાઇઝ
વોઝ વનનું શું થશે વિન 1-1 એટલે કે એનું 1. ધ ફર્સ્ટ પ્રાઇઝ વોઝ વન બાય રાહુલ. ધ ફર્સ્ટ પ્રાઇઝ વોઝ વન બાય રાહુલ. આઈ વોચ ધ ક્રિકેટ મેચ. તો કર્તા, ક્રિયાપદ અને કર્મ. તો એનું આપણે પેસિવની રચના જોઈએ. ધ ક્રિકેટ મેચ વોઝ વોચ એન્ડ વોચ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ શું થયું વોચ. ધ ક્રિકેટ મેચ વોઝ વોચ બાય આઈનું કર્મ વિભક્તિનું રૂપમાં મૂકીશું આપણે મી. આઈ વોચ ધ ક્રિકેટ મેચ. ધ ક્રિકેટ મેચ વોઝ વોચ બાય મી. સેન્ટેન્સ છે અરવિંદ પુટ બુક્સ ઓન ધી ટેબલ. તો આપણે અરવિંદ એ અહીં કરતા છે, પુટ એ ક્રિયાપદ છે, બુક્સ એ કર્મ છે અને ઓન ધી ટેબલ એ અહીંયા અધર વર્ડ છે. અહીંયા મિત્રો એટલું ધ્યાન રાખજો, અધર વર્ડ્સને આપણે એને આગળ લાવવાનું નથી, માત્ર આપણે કર્મને જ આપણે આગળ લાવવાનું છે. તો બુક્સ બહુવચન થયું એટલે આપણે અહીંયા મૂકીશું વે. બુક્સ વે. અહીં પુટ છે તો એનું આપણે પુટ ત્રણેયમાં જે છે એ સરખું રહેશે એટલે પુટની જેમ કટ, શર્ટ, ટેલિકાસ્ટનું ટેલિકાસ્ટ, બ્રોડકાસ્ટનું બ્રોડકાસ્ટ, આ ત્રણેય રૂપો જે છે એના એ સરખા છે. સરખ નોંધી લેજો તમે. બુક્સ વે પુટ પછીનું આપણે આવશે પ્રિપોઝિશન તરીકે આપણે મૂકીશું બાય અરવિંદ ઓન ધી ટેબલ. તો આપણે અહીંયા અધર વર્ડ્સને અહીંયા આપણે મૂક્યું. આપણે બુક્સ વેર પુટ ઓન ધી ટેબલ બાય અરવિંદ એમ પણ કહી શકાય ને બુક્સ વેર પુટ બાય અરવિંદ ઓન ધી ટેબલ એમ પણ એ પેસિવની રચના થશે. મિત્રો પછીનું વાક્ય છે હી કટ ઇટ. બરાબર મિત્રો, જો અહીંયા કટ્સ આપ્યું હોત તો એ સાદો વર્તમાન કાળ થાત, પણ અહીંયા ભૂતકાળ છે એટલે કટ છે. આની ઉપરથી ખબર પડે આપણે ક્રિયાપદ ઉપરથી કે વાક્ય ભૂતકાળમાં છે. તો કર્તા, ક્રિયાપદ અને કર્મ. તો કર્મને આપણે આગળ લઈશું. ઇટ વોઝ કટનું થશે કટ જ. મેં હમણાં કહ્યું ને કે શર્ટ, કટ, પુટ. તો આ બધા ત્રણેય રૂપ સરખા હોય છે એમાંનું છે. ઇટ વોઝ કટ બાય હીનું થશે કર્મ વિભક્તિનું રૂપ હીન. હી કટ ઇટ. તેણે કાપ્યું. ઇટ વોઝ કટ બાય હીમ. તે તેના દ્વારા કપાયું. પછીનું વાક્ય છે આઈ લવડ યુ. તો ત્રણેય આપણે જે છે એ SVO પેટર્ન અહીંયા છે. તો સૌ પ્રથમ આપણે યુને લઈશું આપણે યુ વેર. તો અહીંયા આપણે વેર મૂકીશું. યુ વે લવ અને લવ. યુ વે લવ બાય મી. પછીનું વાક્ય છે જય કોલ્ડ મી યસ્ટરડે. તો સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો સૌપ્રથમ આપણે અહીંયા મી જે છે એને આપણે લઈશું આઈ છે એટલે આપણે વોઝ મૂકીશું. આઈ વોઝ કોલ્ડ બાય જય યસ્ટરડે. Jay called me yesterday. I was called by Joy yesterday. The monkey ate bananas. વાંદરાએ કેળા ખાધા. તો અહીંયા ધ મંકી એટ અને બનાનાસ. તો મિત્રો અહીંયા સૌપ્રથમ મૂકીશું આપણે બનાનાસ. બહુવચનમાં છે એટલે આપણે વેર મૂકીશું. બનાનાસ વેર. ઈટ મૂળ રૂપ છે, એટ ભૂતકાળ રૂપ છે અને ઇટન એ પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ થાય છે એટલે એટ, ઇટન. bananas were eaten by the monkey. છેલ્લું વાક્ય છે મિત્રો આકાશ read a novel yesterday. તો આકાશ read a novel ના yesterday છે એ તમને ખબર પડી કે છે અધર વર્ડ છે. તો a novel was
તો અહીંયા રેડ છે, મૂળરૂપ રીડ છે, સ્પેલિંગ ત્રણેય રૂપમાં એનો સરખો છે. રીડ ભૂતકાળમાં એને વંચાય રેડ, અને પાસ્ટ પાર્ટિસિપલની અંદર પણ એને વંચાય છે રેડ. રીડ, રેડ, રેડ. એટલે એ નોવેલ વોઝ રેડ બાય આકાશ યસ્ટરડે. તો મિત્રો આ રીતે આપણે 20 જેટલા વાક્ય આપણે અત્યારે એનો અભ્યાસ આપણે કર્યો. હવે ઘણી વખત તમને પ્રશ્ન થશે કે આપણે ટેટની પરીક્ષાની અંદર કે બીજી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ પૂછાય છે કઈ રીતે? તો એ બહુ મહત્ત્વનો સવાલ છે મિત્રો. હું અત્યારે એના માટે એક સ્પેશિયલ વિડીયો બનાવીશ, પરંતુ અત્યારે એક માત્ર ઝલક આપણે જોઈ લેવી. દાખલા તરીકે આ વાક્ય છે ધ ક્રિકેટ મેચ વોઝ વોચ બાય મી. તો એ અહીંયા પણ ખાલી જગ્યા આપે અને તમને એ કહી શકે કે ટુ વોચનું યોગ્ય રૂપ મૂકો. તો એ આપણે ખબર પડી જોવે. હવે આપણે ઘણી વખત એમ થતું હોય કે ક્રિકેટ મેચ એ કરતા કઈ રીતે છે? તો ક્રિકેટ મેચ મિત્રો જે છે એ પોતે રમે નહીં, એને કોઈના દ્વારા રમવામાં આવે. તો જે રમવામાં આવે બરાબર એ પોતે ન રમી શકે, એટલે આપોઆપ એ કર્મની રચના થઈ ગઈ મિત્રો. અહીંયા આપણે જોઈએ કે આઈ વોચ એટલે જોવું, એટલે હું જ જોઉં છું. અહીંયા કરતા જે છે એ અહીંયા એક્ટિવ છે ને અહીંયા પેસિવ છે. તો એના પરથી આપણને ખ્યાલ આવી શકે. તો અહીંયા બધે જ અહીં જે મૂકું છું ત્યાં એ તમને ખાલી જગ્યા તમને પરીક્ષાની અંદર પૂછી શકાય. ઓકે મિત્રો. હા મિત્રો, તો આપણે જોયું કે આ જે સાદા ભૂતકાળના વાક્યો જે છે, સાદા એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સને જે છે આપણે કેસીની રચનાની અંદર આપણે કઈ રીતે ફેરવી શકાય, એના આપણે 20 જેટલા વાક્યો આપણે જોયા. મિત્રો, હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે અહીંયા તો આપણે 20 જેટલા વાક્ય જોયા, જે આ વાક્ય આપણે હતા. હવે આ જ વાક્યનો તમે જે છે એ પોઝ કરીને તમે લખી શકો છો, તમારી પાસે પણ રહે. અને પીટીસીનું જે ગ્રુપ છે, જે તાલીમાર્થીનું વોટ્સએપ ગ્રુપ છે, એની અંદર પણ હું આના જે છે એની ઇમેજ એને પણ હું મૂકી દઈશ. એટલે એને કંઈ પોઝ કરવાની જરૂર નથી. પણ જે મિત્રો બીજા જુઓ છે એને હું એટલું બધું મૂકી ન શકું, એટલા માટે એ પોઝ કરીને પણ એમાં તમે એ પ્રેક્ટિસ કરી શકો. આજે આપણે આ 20 વાક્યો લીધા. બીજા 21 વાક્યો તમને જે કહું છું એ મુજબ તમારે ફરીને પાછા તમારે લખવાના છે, અને એનું જે છે પાછું ભૂતકાળના વાક્યો લખવાના છે, અને ભૂતકાળના વાક્યને ફરીને પાછી આપણે પેશવીની અંદર આપણે એને ફેરવવાના છે. તો મિત્રો, આજે આટલું ઘણું છે. મિત્રો, કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. આપ સૌ પોતપોતાના ઘરે જ રહેજો અને સુરક્ષિત રહેજો. અને હા, આ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.